બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામે ભગવાન શ્રીરામની અયોધ્યાથી કળશ યાત્રા આવી પહોંચી હતી। ગામના લોકોએ ઢોલ નગારા ડીજેના તાલ સાથે આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ કળશ યાત્રા ઈસ્માની માતાના મંદિરેથી નીકળી હનુમાન દાદાના મંદિરે થઈ ગામના શંકર ભગવાનના મંદિરે પરત ફરી હતી। ગામના સરપંચ, આગેવાનો, યુવાન મિત્રો અને વડીલો મોટી સંખ્યામાં કળશ યાત્રામાં જોડાયા હતા। જ્યારે અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ ભગવાનની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે, ત્યારે લોકોમાં હાલથી જ ખુશીનો માહોલ છવાયો છે। રામ ભક્તોએ ટુડે ન્યૂઝની ટીમ સાથે વાતચીતમાં શું કહ્યું હતું, આવો જોઈશું। તાલુકાના નાની ભાખર ગામે શ્રી રામની કળશ યાત્રાનું ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો આપણે ગ્રામજનોને પૂછીશું કે તેમને આ રેલીમાં કેવું લાગ્યું। જય શ્રી રામ। આપણા ભારત ખંડની અંદર અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું આયોજન થઈ રહ્યું છે અને 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। એટલે અમારા ગામ નાની ભાખરની અંદર આજે એક સરસ આયોજન કરવામાં આવ્યું, જે અયોધ્યાથી કળશ અને અક્ષિત આવ્યા હતા। એ અક્ષિતને વધાવી અને કળશને વધાવી અને ગ્રામજનો તરફથી એક શોભાયાત્રાનું આયોજન કરેલું હતું અને એ શોભાયાત્રા બહુ પોળી સંખ્યાની બહુ જનસંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત થયા ગ્રામજનો અને એની શોભાયાત્રા નીકળી અને સાંજે 22 તારીખે અમારું આયોજન છે। 22 તારીખે એક 12 વાગ્યાની જે પ્રાણ પ્રતિષ્ઠા થશે તે નિમિત્તે અહીંયા આગળ એક ભવ્ય આરતીનું આયોજન છે અને સાંજે ભજન મંડળનું આયોજન રાખેલ છે। આપણા નાની ભાખર ગામમાં આજે ભવ્ય રેલીનું આયોજન સરસ કરી અને દરેક યુવાઓનો ઉત્સાહ અને સરસ મજાનો ઉત્સાહ રહ્યો, એવો દરેકને 22 તારીખે પણ ઉત્સાહ રાખે એવું મારું મંતવ્ય છે। અમારા દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામે ભગવાન શ્રી રામનું જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એનું અક્ષત અહીંયા આવેલા અક્ષત અને પત્રિકાઓ તો ગામના સમગ્ર યુવાનો, વડીલો, બધા ભૂલકાઓ સાથે મળીને એક કળશ યાત્રાનું આયોજન કરેલ। એ કળશ યાત્રા થકી ગામમાં દરેક કે ઘરે પત્રિકા અને અક્ષત જે અયોધ્યાથી આવેલા એનું આમંત્રણ દરેક ઘરે આપી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ અને ગામના વડીલોએ ભવ્ય શોભાયાત્રા કરી અને બહુ સરસ આયોજન કરેલ છે। આપે જોયું તો દાંતીવાડા નાની ભાખર ગામે ભગવાન શ્રીરામની અયોધ્યાથી કળશ યાત્રા આવી પહોંચતા ગામ લોકોમાં ખુશીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।